તમારા ભાઈ ને ગણેશ ને દી ઘેરે ખાતા હું ગાવા બેસે? ગણેશ ને દી ઘેરે 18 લાડવા ખાય, ઘરના આટલું કાથું એટલે જ વધે, કઈ રે ખરું? આ તો બીજાની પંગતમાં એ ડોલવાળા જેમ ડેડીકો ટીડરા ખાતો હોય, 18 લાડવે પાડરું મરી જાય. હા, વૈદને જો ઘરના મકામ કરાવી દીધા આપણે વધુ ખાય આબજો ખળામ જેમ હલર હાલતા હોય. તો શાયર મંથન કરીને 14 રત્ન કાઢ્યા. વિજંતી માળા, ઐરાવત હાથી, લક્ષ્મીજી, ઝેર, અમૃત અને 36 રાગ રાગણી. હારો ભાગ હવ લઈ ગયા. ઝેર વિષ્ણુ પરમાત્માને કે આનો રસ્તો શું કરવો? જાઓ ભોળાનાથને કહો. ભોળાનાથ લાંબા હાથ કરીને પી ગયા કે મારે કોઈને નથી કહેવું. હજી આપણો ગામડિયાનો નિયમ છે, બજારમાં કોઈનો ટ્રેક્ટરમાં જ પાણો પડી ગયો, ગાડામાં જ પડી ગયો, કોઈ આ ઘોડે નાના મોટા ન મૂકે, બધા બોહાય. આ પાણો મારે બધા વશમાં ગણી નાખ્યો હોય, એટલે પાણો કઈ ખાણીથી રિહાઈ નથી થયો, અને પાંખું નથી, પગ નથી, આપણે આ ઘો મૂકી દો ને. આ ઘો લેવાને બદલે બોહાય. એ ગામમાં કેટલીક બુદ્ધિ છે. યુવાનડા નીકળે તો આ પાણો ગણી નાખ્યો, આ પાણો લે છે મને ગઢા હાજે ખીજાય. હવાર ન પડ્યો, હવાર ન. ભોળાનાથ કે મારે નથી કોઈને કહેવું, પોતે પી ગયા. કંઠમાં રાખીને લીલકંઠ કહેવાના. દેવ રાજી થયા. 36 રાગ રાગણી ભોળાનાથને હુંવાંગ આપી. દીકરા 2 હોય, 3 હોય, વહુ હોય, પણ દીકરો ને વહુ 2 માવતરના પગ સાંપતા હોય, એના ફળીમાં થિયા તૂટી હોય, અને એ ફ્રીજના પાણી પીતા હોય, એ જ જમવા બેકાર સુદામાં ગોળી બધું ખાતા હોય. બાકી તો ઉભડ ખાતા હોય, ઉભડ. હા, કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું કે તમે હો માતા, તમે હો. દેવ તો આપણી ઉપર ઉઠતા દંડ કરશે, પણ હાસો આશીર્વાદ માવતરનો. તો હા ભાઈ, તમારું રાખવાનું હોય તો હું વાલ મારો બંધ કરું. આ બધા સડાયું શું છે? હા, ત્યારે તો 36 રાગ રાગણી આપી દીધી ભોળાનાથ. અને બહુ વાર લાગી, પણ બોલે નહીં. 33 કરોડ પાર્વતીજીની પાસે દેવ આવ્યા. માતાજી, પ્રસંગ ઘણા આવે છે, અવસર ઘણા આવે છે, પણ ભોળાનાથ બોલતા નથી. રાગ રાગણી આવું ધાર્મિક કામ હોય ત્યાં સાંભળે. રાગ રાગણી ખળાવાળી કૂવો ખોદતા તે ન સાંભળે. આવો ધાર્મિક કામ. માતાજી અવસર ઘણા આવ્યા, પણ બોલતા નથી. માતાજી કે જાઓ, હું કહીશ બોલશે, અને નહીં બોલે જ મારા પીર જાય. મને તેડવા આવે તારું કહીશ કે દેવને રાગ રાગણી. તો રાગ રાગણીમાં ગવૈયો નથી ડાયો, સમજનાર ડાયા છે. ગવૈયાને આવક છે ગોઠણ ભેગ થાય. ધડીંગ ધડીંગ મોર ક્યાં બોલે? તમારા ખિસ્સામાં. અને સાંભળનાર માથે 2 કાર હાસ. એક તો હું ખોટી થાય ને કારે ખરડા વાળો નીકળશે, શી ખબર? 2 બાંધે ન તો હું કહેતો લો આવ્યા લઈ લે. માતાજીની ભગવાનની ખૂબ દયા હોય ત્યારે આ તંબુમાં આપણે બેઠા. નકર આપણી હેડીના કયક દવાખાને બેઠા છે. નાખોરામાં ભૂંગળીયું 2 જણા માથા દબ્યા છે, એ ટિફિન પડ્યા છે. અને દવાખાના તો પંખાય ભયંકર. એના પાંખડા કે પમદાડે મરશે, પમદાડે મરશે, પમદાડે. એ કઈ 5 નંબર ઉપર ન હાલે. કેમ કાકી મારા કાકા કાલ 40 રૂપિયાનું ઇન્જેક્શન દીધું છે ને, હોતા છે હવારમાં. ડોક્ટરે કીધું તું ફરૂટ લઈ આવું. હું ફરૂટ લેવા ગઈ હતી. હવે તું જગાડ જઈએ, 1.5 કલાક થઈ ગઈ. આમ અસાડ્યું લે ક્યાં. 3 મહિને ભેગી રહી, પણ મેળા નહોતા માંડ્યા. હું ફરૂટ લેવા ગઈ, ન્યા જા.
ઈશ્વરની ખૂબ આપણા ઉપર દયા હોય તારે આ મજા કરતા આધી મેં આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી ઘટે કોટી અપરાધ. માતાજી પ્રસંગ ઘણા આવ્યા પણ બોલતા નથી કે જાઓ હું કહીશ. સોગન પૂર્વક દેવને કહી ભગવાનની પાસે આવ્યા મુદ્દામાં કે ના પાડશે દા નહીં પાડે. સીધી જ માંગણી કરું મારા પીર જવાની, મને તેડવા આવે તારવા. પ્રભુની પાસે જઈ માતાજી અમને પિયરના લાવ રે શિવજી અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના રામ ભોળાનાથ પિયરીએ મળવા જાઈ પ્રભુ અમે પિયરીએ મળવા. શાસે પિયરના લાવ રે સતી શાસે પિયરિયાના શા પિયરિયાના લાવ પ્રભુ કહે કે તલે દાડે પાસા આવશો હરિ ભજો. પિયર અને સાસરો એમાં ઘીમાન ઘાસલે જેટલો ફેર છે. બેનું પીર જવાની બસ ન સુકે. બાબલાને અવળું પહેરાવી દે. લે લે બાર છા લે. નળમાં ખટારો ઈંટુનો ધૂળ ઉડાડે કેમ બાબલાનું બાવડું ચાલે ફાનસ ના આકડિયા ઘડી. જો આવી ધોડ. બાબલો હાથમ માગવાનું વાંજનું પડખે થતો એમ હળહડાટ બિચારો ત્યાં જાય ત્યાં ઈંટુનો ખટારો મારી પતરું ને શેઢાડીના ભણ જેવું બોમ 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 બોમ. બસમાં જવા હતું બસવાળાને ગાયું દે બેન વાંજો હજી ના નીકળ્યો કારણ કે જટ જાવું છે આવવાની છૂટી જાય. કેમ બટા કાલ નો આવ્યા કે બરવાળા વાળી નીકળી ગઈ. પ્રેમ વિના રસોઈ હારી થતી નથી. પ્રેમ વિના હાથીનો સાહ હરખો થતો નથી. પ્રેમ વિના ગીત હારું ગવાતું નથી. પ્રેમ વિના હારું સંભળાતું નથી. પ્રેમ વિના હોગથાબાજીનો દાહ નથી આવતો. કોકને ભેરુની કપાઈની જગાડી આવો ને એ કાસલામાં હોગથા નાખી કાસલામાં કોડિયું નાખીને દૂડાં થબકારે ન કરાય. એટલે કદી પસવી લે ને તોડિયું આવશે. ફઈબાને આંટો ગયો તો ભલામણા 2 રાતના ઉજાગરા તો મને ઢરડીને લાવ્યો મારે નહોતું રમવું. વળી પાછા કાસલામાં કોડિયું નાખીને હવારો હવા જ દૂડા. પણ રોંઢે કહી ગયો એક સોપાટી રમવું એ પછી 3 દાણે હોગથી તમને આપી દે. આપણા વડવા માગ્યા મેં વરહાવતા પણ દાંતણ કરીને સૂર્યને અંજળી આપતા કે સાધુ બ્રાહ્મણ ભગત ભિખારી ખળામાંથી એમી નથી આપ્યું એને કીધું તું લઈ લે ઉપાડે એટલા. મેં વરહે તારે તો ઘેટા ગાડ ને ગાય ભેંસું એ વાડામાં વાઘોલતા કેસ કે પડતર ખાખેર ખાધીશ ખોટી ખાખેર ખાધીશ. જે ખેતરમાંથી ઠાકર એને ખૂબ આપજે ફકડાનાર એમ એનું ઋણ ખાધું. તે દી નીપજુના ઢગલા વાટમાં ગાડા ભાંગતા. અત્યારે શેઢે ઉભા રહી જો શેઢે હાલ્યા બોટાદ ભેગો થઈ જાય છે. લખ્યા વનેની સેલેટું જેવા પડ્યા રહ્યા માલપા કાંઈ ન મળે. આ ગપ કેટલાક દી હાલે બાપા કઈ આનો નિમતાડો ખરો. આયા માતાજી કેસ કે તમારે જાવું હોય તો આવશો ક્યારે. માતાજી કે ભોળાનાથનું નામ ભોળું એનો ગુણ એ ભોળો હોય. મોટો જબરજસ્ત વડલો ખાખી જતા હોતો નાતો એમ વડવાયું ઝૂલે. માતાજી વધારે જેટલા વડલાના પાંદને શિવજી જેટલા સે વડલાના જેટલા વડલાના પાંદ પ્રભુ એમીએ તેલે દાડે પાસા આવશું ભોળાનાથ એ તેલે દાડે પાસા આવશું મુખ હરિ ભજો. એક ડાયના જ્યાં ગણ્યા દિવસ ઉગીને હાથમી ગયો. આવી 100 ડાય
આપણે વધારે રૂપિયા આવ્યા છે, આપણો વધારે પૂરો થશે કાં લુગડા દરજીના, કાં લુગડા હોય ધોબીને, કાં ખાવાની ખીચડી સરતી છે, કાં પલોટ હોંપાણો છે, કાં દસ્તાવેજ થવાનો છે, કાં દીકરાના લગ્ન આવતા હશે, કાં ડાક્ટર આવતા હશે, કોક ના હાલતા જ ક્ષણે ખરખરા વાળા પૂછશે, કાકી પમદાડે માર કાકા અમાર ઘરે આવ્યા, એ કાલ ઝીણું ઝીણું મેં વરસતા જ મને કહે હાલ ને આપણે સાણા ચડાવી દઈ, હું હુંડલા દેતી ની મેળા પર ખડકતા તમાર કાકા, 5 હુંડલે લાંબા ન કેડા તાર મારે એમ કે ખડકતા હશે, બહુ વાર લાગી તારું માયા ચડીને જામે જોયું ત્યારે સાણા આડા, અરે તમને શું થયું પૂછાય, આપણે અહીં તો છોકરાઓનું મંડળ છે ને, બોલો હવે આપણામાં સરઘસમાં કઈ ફેરજો, ખોટી બતાડે ને હાવજ ને જેમ પાંજરામાં ઊંડાવું પડે, ધર્મ વિનાનું દુનિયામાં કાંઈ નથી. દ્રૌપદીજીને ભીષ્મ પિતાએ કીધું તું જે ઘીનો ભડકો બળે બેન ત્યાં માણસ બળશે, તમારા પુણ્ય આદિ 3 કલાક જ રહીશ, તમે કાંઈ નથી કર્યું. રજકાને હોકલ ઠરડાની વાડ રજકાને વાંધો નથી આવવા દેતી, તાર પુણ્યમાં તો કેટલું બળશે. એક તીખું મોઢું હોય મુખવાસ ખાવ ક્યાં તમારું તીખું મોઢું મટી જાય, ધુમાડો કરો ક્યાં મસર મોળા પડે, ઓઢો ક્યાં કાઢ મોળી પડે. આ તો કાંઈ લાંબો હાથ કરવો નહીં, આય મારા જાય ત્યાં જાઓ તો આવે. કાઢું પાણી લેવા બોટાદ ગયા રામ કયો રામચંદ્ર ભગવાન બોલ ફકડા નાથ સદાન સ્વામી મહારાજ. ક્યાં પડ્યું મૂક્યો કે હું ઘેર ફોરમ ભર્યું, નબળા વરેની ઊંઘ વધુ ભી કરે. એક ડાળના જ્યાં ભોળાનાથે ગણ્યા ત્યાં દિવસ ઉગીને આથમી ગયો. આવી સેંકડો ડાળો. આપણે પણ એક વધારે રૂપિયા આવ્યા છે, આપણો વધાર પૂરો થશે એટલે આપણે વયું દાવાનું. મકામ સણાવેલા, હિંડોળા બાંધેલા, ત્યાં કોણ હિસક છે ભગવાન જાણે. બહુ હજડ પાયા મકામના નાખ્યા હોય અને 8-8, 10-10 જોડ લુગડા, 2-3 જોડ જોડા, બધું સાધન ખૂબ વસાયું હોય, પણ હળડા ભાગી જવું પડશે. કે આ વધારને વેલ્ડિંગ કરવું હોય, જરાક લંબાવવું હોય તો હવારમાં ઉભા થઈને મા અને બાપ બેયના અંગૂઠે જરી જરી જો અડી ગયા પારસમણીને લોઢું વધારને લંબાય. કારેજ નબળી ગાની માથે તડકાની હૂતી હોય, આડે પડખે એની માથે ભીના કોથળા નાખી અને 2-3 રજકાના કે નીણના નાખ્યા હોય, ભલે એક જ વાર દાઢમાં સાવે, વધારને વેરી દઈ લાંબો થઈ જાય. હા, ક્યારેક રાંકાનો છોકરો ગુલફી હાટું રખડતું હોય, એને દસ્યું આપીને રાજી કર્યું, ઈશ્વર જ રાજી થયા કહેવાય. એક ડાળમાં સૂરજ ઉગી આથનો નોખું ચાવડલાના, પાંદ પ્રભુ કહે 3 દાડાનો વધાર પ્રભુ કહે 3 દાડાનો, વધાર ભોળો કહે 4થે દાડે પાસા. આવજો મુખ હરી ભજો, 4થે દિવસે હાજર થાવું જાઓ. માતાજી હિમાલયના પાદરમાં જઈને ઉભા રહ્યા.
હમ અહીંયા કોના હોય? હારા માણસના, નબળાના ન હોય. ઘણા કે મેં બજારની વસોવસ ફલાણા ગામમાં હાલ્યા હતા અને ડાયરો ખૂબ બેઠો હતો, અમને કોઈ રોટલાનું સારું ન કીધું, પણ આપણે કીધું હોય તો કે આપણી સૌરાષ્ટ્ર સતે પૈસે જો દેખી હોય તો મોટું કારણ એક જ છે, આપણો દરિયાથી વચમાં જનોઈ ઘણી સરકારી રેલના સલેપાટ પડ્યા, એમાં 2 ભાગ થઈ ગયા છે. અને જનોઈ હોય એમ વિશ્વમાં લોઢાની જનોઈ છે, એમાં ઈ પાટાની આણપાનો ભાગ એ તો માનવું જ કરે કે આ મહેમાન રોટલા ખાવા ન રોકાય. ખારું કરોડો પેઢીના પુણ્ય હોય એની ઘરે મહેમાન હોય, મહેમાનના પગની રેખામાં એવો પ્રતાપ છે કે બીજે દી બીમારી આવવાની હોય ન આવે. એમાંય સાધુ જો ઓસરી ઉપર એક જ ટંક જમી ગયો એ જિંદગીનો આશીર્વાદ દેતો જાય, ભર્યા રાખે ભંડાર, શરૂ કરીને કહેતો જાય. વેવાય 500 ગ્રામ સૂર્યનું ઉલાળી ગયો હોય દી નો કે ભર્યા ભંડાર, કે વેસ્ટી આવશે પમદાડે પાછા આવશે, કાંઈક રોટલા સોપડવા રૂસી તે કોટાળતા જાય. તો બહુ પેઢીના પુણ્ય હોય ત્યાં મહેમાન હોય, એના પગની રેખાનો પ્રતાપ એવો છે કે ઉન્નતિ જ હોય. આવકારે ઓછા પડે મંદિર દેની માંગ, એ ક્યાંથી પાથરે પ્રાણ, હાસુ હોરઠિયો બને. જેને આવકાર દેવામાં આળે હોય, તમે જોજો ટાઇલ સોપડેલા મકામ હોય, દેવ રાત રહેવા, પણ 2 વહુ ને કે હાવ હાજો ઓસરીમાં આમની મગ મોઢું ફરતા હોય, આમની મગ. એ બાપા આ કોઈ ઉખાડી નહીં જાય હતા, આઈ નહીં રહે. પણ જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કોકને કહો, આપણને એમ થાય વાંસળી ઉપર સરકારી અમલદારની જીપું સડી ગયું છે કે શું છે. આ મકામ ઠેલી નહીં સામે ભેળા લેતા જાય, આ મકામ ગાડામ નહીં સામે ગામ લઈ જવાય. આ તો અહીં નહીં રહેવાના, અને આપણા મકામમાં કોઈ આવે એમ નહીં દસ્તાવેજ કર્યા સિવાય. તો અહીંયા આખા ગામની બેનું ત્રાંબાના કળશ માથે નાળિયેર અને હામૈયું લઈને આવ્યા. સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી, માસ્ય વીતી ગયા. બહાર માતાજી આવ્યા પિયરિયામાં, મળવાને કરી 3 દાડાનો વદાડ મુખ હરી ભજો. દિન ગણતા માસ ગયા, વર્ષે આકર્યા, સૂર્ય સુકી સાહેબા જેના નામે વિસર્યા. 12 માસ માતાજી વદાડ ભૂલી ગયા. માણસે સુખી થવાનું વદાડ ભૂલી ગયું, નકર માણસે મિલે દેખી ન થાય કે આવો કયો વદાડ કે માં અને બાપ. તેવી 2 કળાથી રૂડી લાગે, મોઢું 2 આંખથી રૂડું લાગે, શરીર 2 પગથી રૂડું લાગે, શરીર 2 હાથ 2 કાન તો જ રૂડું લાગે. એમાં એક વસ્તુ ઓછી હોય ભૂંડું લાગે. વ્યવહાર વાળા નથી આવતા જોવા, તરફ ઓલા છોકરા તરફના વખાણ કરે. અમારા દીકરાને 4 બંગલા સુરત છે, 2 બંગલા મુંબઈ તૈયાર થાય, પણ 1 બંગલો બનશે એનું શું થાય? ઓલા શિરાવા ઉભા ન રહે, આપણા સંપલ પહેરીને વૈયા જાય, ત્યાં બસે બદલાવા જવા પડે. તો માં અને બાપ, કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું છે કે તમે હો માતા, તમે હો પિતા. દેવના દર્શને જાઓ તો દેવ આપણને મોઢું બેવી જાય કે 68 તીરથ ઘર આંગણીએ તીરથ કરશો ક્યાં જઈને, માતા પિતા અમૃત સાયા તેના અવનીમાં મૂલ નથી. સંતાન ભૂલે સિદ્ધની સેવા એના જેવી કોઈ ભૂલ નથી. તો માવતરને પગે ન અડે, સીમાડે ઓરડી બાંધીને બાવો પડ્યો હોય, ખૂન કરીને વયો આવ્યો હોય એના પગ દાબે. એ વળી તરફોડા નાખે, ભેંસના દૂધ લેતા આવના. તારે ભાઈ તમે તો અમારા માસીના દીકરા હે. કોક ખાઈને આપણને ઓડકાર આવે, આ ક્યાંનો ન્યાય?
પોતાના પૂછલે પડે દે બીજાને ખાણ. કોક નામ ખાતર ફેરે આપણા કરહેડા મોટા થાય. હા, કે આવો કયો વધાર? કે માં અને બા. કે બેન ઉઘાડે પગે કેમ છો? કે હતાદાર, વીરપુર, પાળિયાદ, ગઢડા, આદેશર, શેત્રુંજય, ગેબલનાથ, જુનાગઢ અમારા કુળદેવી. કે પણ બાબલો તો રમે છે. કે તીકેડી બેન બીમાર પડ્યો, હું 2 વર્ષથી ઉઘાડે પગે, જાનમાં જાતી નથી, ગળ્યું ખાતી નથી, પગમાં કઈ પહેરતી નથી. બાબલા હાટું. બાબલો 22 મહિનાનો થાય ત્યારે એટલા નુકલા દાંત આવે, ત્યારે એને એટલા બધા ઝાડા કળશો થાય કે દાંતથી મટે નહીં. જનેતા દિવસે 12 વાર બાબલાને ધોવે ને રાતે 12 વાર. એ દિવસે કોક ધોવાનાર મળે, પણ રાતે પોહ મહિનાની ટાઢની જનેતા કલાકે કલાકે જાગે, સુલા ઉપર ઉના પાણીમાં પોતાનો હાથ બોળે કે મારો બાબલો દાજે ને. ફળીના પટાગણમાં ડોલ ને ગ્લાસ મૂકી અને નીતરતા બાબલાને ત્યાં લઈ જાય. કોઈને પાણી રેડવા ન જગાડે. 2 પગની સિફ્ટીમાં બાબલાને થોભીને પંખીએ જાગતું ન હોય એ વખતે કેડીથી ગારો જનેતા ધોતી હોય. બીજે જો ગંદકી ભાળે માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો ઇતિહાસ બોલતો નથી. આમાં એનો સ્વાર્થ. ખાય બાબલો ને સોળી દે એની માં, હુએ બાબલો ને હિસકાવે એની માં. ઘોડિયાનો ઢાળો કે કાલવો આવશે, કાલવો આવશે. આને પરણાવો પહટાવો તીકેડી કપાટના આરીસામ જઈને બા કહી દેજો બધાને, વહામાં કઈ ટક ટક ન કરે. હવે તારી ભલી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે. ઉભા હોય કપામાં મકાઈ ઉભી હોય. હું નથી માનતો કે આ બાબલાને 250 મીટર લુગડા મળે ત્યાં રફુ કરેલા રેકડીમાંથી. હું નથી માનતો કે આ બાબલાને કોઈ અમીર માણા આડો રહેતો શેઠ ગાડી આપે. શેઠ હાઈ ક્લાસમાંથી મોઢું જોવે, આંખુથી કાન ઊંસા છે, જવા દો જવા દો. પોતાનું શીતર પોતે બગાડે છે. આ માતાજી વદાડ ભૂલી ગયા. ભોળોનાથ 100 માસની 2 સમાધિ લઈને જાગ્યા. ઉમૈયાજી ન આવ્યા તો મારે તેડવા તો જવું જોઈશે. 30 વર્ષ પહેલા થોડીક તાણ હતી આપણે, પણ મર્યાદા ખૂબ હતી. બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની બહુ મર્યાદા. મોટા ભાઈ બેઠા એ ખાટલે નાનો નતો બેસતો, અને જેઠાણી બેસતા ખાટલે દેરાણી ન બે. જેઠાણીના હાથનું પાણી દેરાણી ન પીવે. બા મને નથી તરસ લાગી. આપણી સૌરાષ્ટ્રની મર્યાદા હતી. ગમે એવી કપાણ હોય પણ પોતાના સંતાન કુટુંબ વાળતા તેડતા નહોતા. આપણી સૌરાષ્ટ્રની ખાનદાની અને આપણી લાજ. 30 વર્ષ પહેલા ગમે એવી કપાણ હોય પણ તેડવા નણંદ જાય, દેર જાય, જેઠ જાય, સાસુ જાય, સાસરા જાય, પોતે નહોતા જતા. આપણી સૌરાષ્ટ્રની મર્યાદા. 30 વર્ષ કેડી ભગવાને આપણી માથે માતાજીએ સુખના ખટારા ઝીકી દીધા. નથી પેકતી છે નહીં દાળ ભાત. મારી ભેળો બાબો ખાતા મારી જેવો છે. ahotre દાળ ભાત ક્યાં નાખવા મેં ચોખા મારી થાળી માર્યા. નહીં દાદા પ્રેક્ટિસ કરો તો કે દાળ બહુ તીખી છે, ઢંઢો ભાવ છે ને. 30 વર્ષ કેડી પ્રભુએ આપણી સામું જોયું. કોઈનું ખિસ્સું પૈસા વિના નહીં, કોઈનું લુગડું હાંધેલું નહીં, કોઈના પગમાં જોડો હાંધેલો નહીં. ભગવાને કેવી દયા કરી. 3 લાખના બેહવા સરકારી વાહન આપણી મોર ભૂંગળું વગાડે, વૈયાવો વૈયાવો. 30 વર્ષ કેડી સુખના આપણી માથે ખટારા થયેલા. બધા રિવાજ વૈયા ગયા. હવે તેડવા જમાય પોતે પધારે. જેમ ફળીમાં વાસંગી નીકળ્યો હોય. ઓલા પહેલે દી બાસુંદી બનાવે, બીજે દી દૂધ પાક, ત્રીજે દી સૂર્યનું, ચોથે દી રવાનો માનભોગ પીરસતા પીરસતા એની હાહુ કે અમારી દીકરી પમદાડે આવશે. ક્યાંક ખાતા ખાતા મેન્ટર ફરી જાય.
જાણે સકી હાલતી હોય એમ મોઢું કર્યું. બે પગમાં કપાસ્યું ને ઓલું સેન્ડલ ઓલા પગમાં પહેરી લે ફળે ભાગે. રાખી લેજો, રાખી લેજો. આ ઉલાળી ગયો તારા બાપનું હતું બધું. બાર એટલો ગામમાં વાળું કર્યો, ગામ નથી ભાંગતો. આંતર રહેશે, આંતર કાઢી લીધા. અહીં ભોળોનાથ પોતે હાબદા થયા. ડાકો ડમરું ને ત્રિશુળ રે શિવજી, ડાક ડમરું ને, ડાક ડમરું ને ત્રિશુળ ભોળોનાથ પોઠીએ કરીયસ. વારી સદાશી આવ્યા મૈયાને, હેડવા મુખ હરી ભજો. હિમાલયના પાદરમાં પોઠીઓ ઉભો રાખી ભગવાન વિશાળ માંડ્યા કરવા. આનમાં પાદર 150 બહેનું, 150 ભુવા ધૂણતા, 500 આદમી મોહનથાળની શોકી ઘોડી બજાર હાંફતી હતી. ઢોલ ત્રાહા વાજા હરણાયું વાગતી હામિયામાં. આજ કોઈ નથી. તેદી સ્વાર્થ મારો હતો, આજ સ્વાર્થ એનો. સ્વાર્થમાં તો દુનિયા આખી સમજે છે કે સ્વાર્થમાં કેટલા હાથીનું બળ. તમે જોજો, દર મહિને ઘરના માણસને 100,000 હોહોની 60 નોટો અડાડી દો. ગાડીના ઠાંઠિયા ઘોડી ગણી દો. થૂકાળો અંગૂઠો પહેરી ખડાક ખડાક ખડાક. જમીને આપણે માખ્યું એ ઉડાડે. ભાઈ 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 આપણે એ કાઢી દે. દર મહિને 5,000 100,000. બતાવો તમારે હારા સલામ થોડોક રહો આપો. ભાઈ 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 દર મહિને 5,000 100,000 ખડાક દઈને હાથ પગ ધોઈને પાકીટ કાઢીને ગણી દો. બતાવો તમારે હારા કેરી નાથનું ન થાય કે મોરંબો કાં રહો કાં થોડોક રકે બેન સુંદો કાઢી દો. બાપો 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 દર મહિને 100,000 7,000 5,000. બતાવો મારે કારણ ગામતનું આવે ને તમારે હારા રોટલી 2 કોરસો પડવી. ભાઈ 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 ભાઈ. પણ જેની ઘડી રડતા બંધ થયા, દાદરા એક ખાટલી, એક પાણીની માટલી, એક દવાની ફૂટલી બાટલી, એક થાળી પડી હોય રાખ નાખેલી ઠાકર થાળી ખાટલા. એવું કરો ક્યાં વેણનું લઈને દોડે રહોડામાં. ઓલ પાંચ થાળી છે ને આઠ પાંચ શું કામ ફૂકો ઘરે ઘરે ગલોપ છે, પણ ધુવારાથી એક બટન બંધ કરે એટલે રીંગણા દીધા ટીંગાય ટીંગાય કાંઈ ન મળે. ઘરે ઘરે પાણીના નળ છે, પણ મ્યુનિસિપલ નો એક આંટો બંધ કરો ક્યાંય નકરી હવા જ નીકળે. કઈ સંતો લખતા ગયા સુનિવર મુનિ સબકે રીતિ સ્વાર્થ બિન કોઈ કરે નહીં. ભગવાન કે એવું મોહની સ્વરૂપ કરું કે ખુદ મને પાર્વતીજી આ ન ઓળખી શકે. આખા ગામનો પાણીનો શેરડો જોઈ માંડી મણિયારાની, માંડી મણિયારાની. પેઢી વાલે મારે ધરું છે મોહની, ધરું છે મોહની. રૂપ મુખ હરી ભજો. આખા ગામનો પાણી શેરડો 100 ગેટ ઘોડી એક જ કુવેથી ભરે. પાણી શેરડો થી ગામનો હંપ. વરદબહેનોને બેડા સીસી દે, સડાવે, અંધોણી ગોતી દે અને વળતા પાણીયાનું રામાયણ ભાગવતની વાતો કરે. તાર માનું ગામનો દી વળ્યો, પણ બધને નભાઈ કે સૂટા હાંડા મારે. તાર માનું કા ગામનો ભૂહાડીઓ વળ્યો. વ્યવહાર જોનારા નથી ભાગે કા 12 બગડાટીસી માઇલ પાહું નહીં હોય. રસોઈઓ એક સોખો દબે ક્યાં બધાનો અંદાજ આવી જાય. આપણા ગામની ઉન્નતિ, પાણી શેરડો હારો, ઠાકર મંદિર હારું, નિશાળ હારી, અવેડો હારો. એ ગામમાં કોઈ દી કૂતરું મોળું ન હોય. પણ આ 2-3 વાના મોળા આવીને જોજો કૂતરાને રૂવાડા નહીં હોય. રૂવાડા મને કે દાદા દાદા તમે રાખડી રાખતા હો. મેં કીધું પણ કૂતરામાં ભહવાની તેવડ નથી. તમે નીરો તાર બહે ને
જેમ ઓલા કલઈ વાળાને ધમણ થતી હોય એમ કારે ઘવા લેસ પડખાયમાં હું જાગી આપણી વાહે દોડે. મોહની સ્વરૂપ ભગવાને 3 વાર કર્યું. એક વાર અમૃત વહેંચ્યું ત્યારે અંબોડા સહિત હાડલો ઓઢ્યો હતો. બીજી વાર કૌરવ ને પાંડવ જયારે જુગાર રમ્યા ત્યારે દુર્યોધને સુખતું જીતાવી લીધું શકુની મામા પાસે. ત્યારે મોહની સ્વરૂપ કરીને પાછું માગ્યું. ત્રીજી વાર રામ અને રાવણ એ બેયની લડાઈ. રાવણ અયોધ્યામાંથી માતાજીને ખંભે બેહારી અને જયારે લંકા તરફ વળ્યો તો 30-35 ગાવ જમી હાલ્યો. એટલે ગંગાજી જેવી સુંદર નદી આસરું તેલ પાણી હાલ્યો ત્યારે. હવે તો નદીઓમાં દારૂ પીધા, લખણા થયા, જુગાર રમ્યા, નકર ક્ષેત્ર જેમ કઈ ગાંડા બાવળ ઉગે. અને નદીનો કાંઠો 30 ગાવ અયોધ્યા આગી રહી. સતાયનો વેગ કેટલો, પણ મેં મારા દાંત કાઢ્યા એનો હું એને મંજૂરી આપી દઉં કે દેવી મને તો દાંત એના આવ્યા કે તમે 30-35 ગાવ જમી હાલ્યા, તમારો જીવ થોડો કૂણો પડ્યો એમ મને લાગ્યું. સીતાજી કે રાવણ મને એના દાંત નથી આવ્યા, મને તો દાંત એના આવ્યા કે જે મારા પિતાશ્રીના ફળીમાં શિવ ધનુષ પડ્યું હતું. શિવ પુરાતની હજારો હાથી હોંઠું ફેરવે છતાં હું શું નહોતું થતું. એ મારા પિતાશ્રી ઓસરીની કોરે દાંતણ કરતા, હું મારા જમણા હાથમાં હાવણની હંજવારી વાળતી વાળતી ધનુષ પાસે ગઈ અને કણદર ને ફોતને આડાવડા થતા મને સડી રહી. ડાબા હાથે ધનુષને ઊંચું કરીને જમણા હાથે મેં હેઠ હાવણી ફેરવી. એ મારા પિતાશ્રી ભાવી ગયા કે ઓહો, એક 16 વર્ષની દીકરી જો શિવ ધનુષ ઊંચું લઈ લેતી હોય એક હાથે તો આના લગ્નનું હું શું કરું? રાવણ, તમને મહારથીઓને કંકોત્રી લખી હતી ને માલપા એવું સીતર્યું હતું કે હું હાર લઈને ઊભી હતી અને આ ધનુષને કોઈ ઊંચું લઈને હેઠું મૂકી દે એને હું મારી દીકરી પરણાવીશ. હો પધારજો, તમને મહારથીઓને તેડાવ્યા. રાવણ, તું હોય તે આવ્યો પણ આકળો થઈ અને હવની પહેલા આડ્યો અને ધરસીને તારી માથે જ્યારે પડ્યું ત્યારે તું ગા ગોળી બાંભરતો કે સે કોઈ ક્ષત્રિય મને બસાવો, સે કોઈ ક્ષત્રિય મને બસાવો. ગામમાં 2-3 ખોડા દરબારોના 2-3 રસપૂતના હોય, પણ છતાં બારવટીઓ બહારથી પૂછે કે ભાઈ અહીં કોણ કોણ રહે છે? એ ગામનો ગોરી કે ભાઈ 2-5 રસપૂત છે ને 2-5 દરબાર. બારવટીઓ મૂળિયા કાઢે, હળદર આપણે લાવ્યા નથી બાપા, આ ગામમાં ન જવાય. રસોઈઓ એક દાણો દબે ક્યાં બધા બકરિયાનો અંદાજ આવી જાય. ઘણા વ્યવહાર જોનાળા ના પાડે છે કે ભાઈ ગામમાં દરબારો રસપૂત ને ભરવાડ ને કોળી. પાણી ખબર ક્યારે પડે કે મોતીની અઢોણી જાત જાતના મોતીથી રૂડી લાગતી હોય એમ આપણું ગામ જાત જાતના વસ્તીથી રૂડું લાગે. આનો નિજામ ક્યારે પડે કે શેત્રુજી કાળુભાર કે ગામનું નેરું 2 કાંઠામાં જાતું હોય, ખાખી જટા હોતો ના તો એમ ફીણ ઉલળતા હોય. આમાં કોઈનો 22 વર્ષનો દીકરો ધરસીને પડ્યો હોય તો 4માંથી 1 જો હોય રસપૂત દરબાર ભરવાડ કે કોળી કાંઠલે થોભીને લઈ આવે. એ સિવાય બધી કોમ જીભડા કાઢે, તારા ભાગ ફૂટ્યા બરોબર ઘોના ગયો. મોતી હેરીમાં પીલાય, ફટકિયા ફૂટી જાય, ખરાની ખરે ખબર્યું થાય. આ જગતમાં કોઈને 2000 વર્ષ નથી જીવવું, પણ એવા સંબંધથી જીવવું કે ભગવાન જમને કે ગામમાં નથી જાવ. અત્યારે મને ઘણા કે દાદુભાઈ આ ગામમાં આવે હક નથી, ખોરડા ઉપર ચડી જાઓ. હવે હક છે એવું પહેલું નહોતું. રાવણ, એક સપ્તી વગાડું ત્યાં તારી રાખ આ ગંગાજીના પાણી વહી જાય. અને તને ખ્યાલ છે મારા સ્વામીનાથે એક થેબું જડાડ્યું હતું પગનું, 3 કટકા થઈને તારા પગમાં પડ્યા. દિકપાળના મોઢામાંથી જમી હલી ગઈ. શેષનાગ માથેથી ત્રાડ નાખી ગયો. શેષનાગ કા ઝુલમ શું થયો? સીતાજીનું લગ્ન ભગવાનની હારી થયા છે એટલે પૃથ્વી જરાક રાજી થઈ. એક સપ્તી વગાડું ક્યાં તારી રાખ
આ ગંગાજીના પાણી ભળી જાય પણ મને થોડુંક લંચન કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ મારું વસન ન જાય. અસ્ત્રીને પુરુષ બહુ વઢે છે, બહુ મારે છે, પણ અસ્ત્રી એનું જે વેણ છે અંતરનું એ કાઢતી નથી. નકર પુરુષ ગાંડો થઈ જાય, ભલલો બાંડે કરવા, પણ અસ્ત્રી સહન કરે છે. પૂજે એટલું વઢે તો સહન કરે છે. નકર અતારના આદમી ભરથું કીધું તું શાખું કામ કર્યું લે, પણ મોઢું તો આરી સાપ જો આભલું માનવું જ કરે. અહીંયા મોહની સ્વરૂપ કરીને પ્રભુ બેસી ગયા. મખમલ જેવી સીવી મોજડી રે શિવજી, મખમલ જેવી સીવી મોજડી પ્રભુ માથે દરિયાન જેવા મેલ્યા. મોટા ભોળાનાથ મોજડી સીવી જોડ, મોજડી સીવી જોડ, ચાર પ્રભુ એના રૂપનો નથી કોઈ પાર. મુખ હરિ ભજો. મખમલ જેવી મોજડી, જરિયાન જેવા મોટા, માથે સૌદ બ્રહ્માંડનું રૂપ. ભગવાન કે રૂપ છે ને હું સૌ કદરૂપ છે ને પાપ. હવે તો રૂપ વેસાતા મળે છે. અમારા ગામમાં મંદિર વાળી બજારે એક બેન રહેશે, એવડું મોઢું પાવડર ભરે છે, અવડું મોઢું પાવડર. બિચારું રોવે કે મેં કઈક પાપ કર્યા છે. 30,000 ઘોડા વેસાય, પાવડર નથી ભરતા. 15,000 ભેંસ્યું, પાવડર નહીં. 12,000 બળદ. અરે 12 બકરું એના 12 પાવડર નહીં. પાવડર ત્રિલોકના નાથનું. વગર હોય રે કાળી આંખ અને આંજવી ન પડે. અત્યારે 3 રૂપિયાનો 100 ગ્રામ ભીંડો રહોડામાં અંબાવો, એનો ભૂહાડીઓ વળી જાય, હેઠલા પેટાળ દાજી જાય. પણ જરાક મશનો શેડો લાંબો હોય આબલે જઈને આ ભીંડો કેમ દાજી ગયો હતા? ગેસ કનેક્શન પેલી નવી હતી, એમને ખબર છે શેમાંથી વાવાઝોડું નીકળ્યું. શોખ તો શરીરનો દુશ્મન છે. 65 વરે સાંભળશે કે આ શોખ શું કામ કરી ગયો. નથી શોખમાં સંતોને સીતારામ કરાણા, નથી શોખમાં કોઈને રાંધીને હારું દેવાનું, નથી શોખની અંદર ઈશ્વરનું નામ લેવાનું. શોખમાં આભળું જોઈને જ રુદિયો રાજી રહ્યો કે કેટલો હું સુંદર છું. પણ 65 ને 72 ચાર દર્દની ડાક્ટર ના પાડી દેશ. 18 વર્ષનો આશરીની કોરે ઉભો હોય, આપણે રાજી થઈ માતાજી દીકરો કેવો દીધો. ક્યાં ગયા તાર બાપા? લે પોરની પરાર મરી ગયા હતા. હા, ત્રીજી બજારે માળ ઉપર બેઠા. નકરું 30,000 વાળ મુંબઈ 10 લોકમાં ડાક્ટર હૃદય સીરી નાખી દેશ. એ ડાક્ટરને હળ નથી પૂછતી કે જીભમાં કઈ રગ ઉપર કંટ્રોલ જવા દે. એકદમ વાળા કાકડા ઉપર બેહીને લઈ જાય ડાક્ટરની ખુરશી પાસે. આને ઘર ભેળો કરો ન મટે, જવા દો પાલખી. તમારી વંશ પરંપરામાં કોક ને છે ભગત. એક પક્ષઘાત ન મટે. પાણી સાંભળવા નથી ગયો, ખરડામાં કઈ નથી દીધું, તાર મારે આંસકા આવે. તરી 1000 વાળ બીજા નાખી દેશ. એ ડાક્ટરને એરેજ બી થયા હોય છતાં એને ખબર નથી કાખલીમાં કઈ રગ ધરાણી છે. આમ કેમ થાય છે? આમ અમારા ગામમાં એક ભાભા હતા, છોકરા લીંટે ગોતવા જાય. એમાં એક ભેંસનો ડેરાનો લીંટો ન્યાય ગયા. કુદરતી આપણી તારીખ કઈ માટી છે આનું ખબર નથી. અમારા ગામમાં બાબા પાછા થયા, જીવા મામાના ભાઈબંધ હતા.
એને ઉધરા આવે ત્યારે આમ થાય, 3 ટીપા પડે જીભેથી ટીકે ઢાળો સડે, કૂતરા ઉભા થઈને ભાગે. આ શોખમાં નથી સાંભળી પારે, નથી સાંભળ્યા ભજન. આ શોખમાં કાંઈ પણ આપણે કર્યું નથી. ખાધું પીધું, મોજ મજા કરી, લુગડા આમ કર્યા. પણ શોખ શરીરનો દુશ્મન છે. આ શોખ વર્ષ જ્યારે આપણા પૂરા થશે તેથી સાંભળશે કે બેંકમાં કાંઈ ખાતું ખોલાયું નથી. અહીંયા પેઢીમાં મોજડીને બહાર માંડ્યો પ્રકાશ પડવા. પૂછે પાણીની ભર, નાર રે ભગત પૂછે પાણીની ભર, પૂછે પાણીની ભર. નાર રે ભગત શું છે મોજડીના, શું છે મોજડીના. મોહન રે અમને મોજડી એક જોડ, આલો મુખ હરી ભજો. બેન માતર ઉભા, ગામ હતું તાર બેનને નબળી વાત જયારે સાંભળે ને તાર બેડાનો વજન ન લાગે. એને એમ થાય કે મારા માથે કળશો જ છે. ખોટાનું હાસું બેન કરી બતાડે. બેન પાણી શેરડે વાતું કરે. કોક ગામમાં ગમે બાને મરી ગયો, બેન જીભડા કાઢે. એ મરી નથી ગઈ, તારે તમારા ભાઈની મુંબઈ થી આવતા તેની જાગતા હતા 2 વાગે કીધું હવે નહીં આવે. હું ગઈ ખિડકી બંધ કરવા. ક્યાંક બેસાડીને કોશી મારે. 2-2.5 કલાક સુધી ઊભી રહી. 2-2.5 કલાક કોશી મારી હોય તો ઢીયા મરી જાય. ક્યાં વળી પાછી બીજી પાસે આવે. હે બા એની રાયડું નહીં નાખ્યું હોય, ક્યાં ત્રીજી આવે. રાયડું કઈ જ નાખે, મોઢામાં દસુરો દીધો. એટલે વંડી હોપટ ભાવતા હશે. વંડી હોપટ ખોટી વાતને ફિટ કરી દે. આનો નિજામ ક્યારે મળે? નિહાળ છૂટે તારે. છોકરાને એક ખંભે સિલેટ ને બીજું ખંભો રજા પડી, મજા પડી, રજા પડી, મજા પડી. આમ કેમ કે એને તમારા ભાઈ પોલરો પાવા લઈ ગયા નહીં ને આને લખવા થયો. આ તો આ ખોટી વાતું નો પરિણામ છે બાપા. સોદાને શું લક્ષણા, જેને હાડે ની હલકી વાત. તોડી કે હું ન પૂછું કોણ તમારી નાત કે જાત. આ પાપનું પ્રાશ્ચિત. રડે પૂરું થાય નહીં, પરજા હારી થાય નહીં, બુદ્ધિ કોઈને હારી ન આવે. નકર મહેમાન જેવા મહેમાન, ઠાકોરજી જેવા મોઢા એવા મહેમાનને લઈ જાય તો બૈરું જરાક જય શ્રી કૃષ્ણ ન કરે. આ તો મહેમાનને ભાળી. આપણને એમ કે ભાંગલી લીમડાની ડાળ ટટવાય છે કે આનું મોઢું. સર્વ રીતે જો સુખી તો જ આપણામાં દગો નથી. નકર દગો સાબુત કરાવે છે આપણી વાંસળીની કોરે. કે જેને પાણીનો કળશો આપણે ભરી પીવો પડે એને આજની તારીખે આપણે પાવો પડે છે. ઈ બેઠો હોય મારે ટીકડી લેવીસ મને ગ્લાસ પીજો ને લે છે મણા. તો પાપને કઈ પગ નથી જ બજારે હાથી ઘોડી હાલતું થાય. બાપ તો હોંસડીની ખોળે બતાવી જાય ફડાક દે. આયા ગામ હતું. ગામ કે 1 મહિનાથી ભગત આવ્યો છે. મોજડી દેતા નથી, અહીંથી જાતા નથી. ત્યારે દુનિયાનો નિયમ છે કે બંગડીની લારી આવે ને તાર પૈસા દઈને પહેરે એવા ગ્રાહક ઓછા હોય ને એમને એમ ઠપકારી જાય એવા જાજા. ઓલો બંગડી વાળો કે બપોરે મેં ગણ્યા પૈસા આવ્યા નહીં, બંગડીઓ ક્યાં ગયું? માછું ખાઈ ગયું. જાનમાં તો આપણે હવ જાય પણ વેવાય હારા હોય.
પણ છૂટા છેડા લખણા કરાવે કોણ? જાનૈયા. જાનૈયા કે પાગરણ હારું નથી, ખાવાનું હારું નથી, વેવાય હારો નથી, ગામ હારું નથી, પણ તારું મોઢું જો આભલાને ભોઠું પાડે એવું મોઢું, વાહેલાને કણા પડે એવા જોડા પહેર્યા છે, તળિયા લબરક લબરક સાટા જાય. જાનમાં હવ જાય, પણ શું કામ જાય છે ને હજી આપણને ખબર નથી. જાનમાં આપણે દુઆ આપવા જાય છે વરઘોડિયાને કે અમે 250 જાનૈયા સહી અને 50 જાનડીઓ 300. આજે મેં વર તરફનું ખાધું છે ને કાલે મેં કન્યા તરફનું ખાશું. હે ગણપતિ દાદા, હે કુળદેવી, એ બેયના જીવનમાં કાંઈ જો ખામી આવે કે એની આવરદામાં તૂટો આવે તો અમારી 300 જણાની 2 મહિનાની આવરદા લખી લેજે, અમે એમને માફી આપી દઈએ. એને વિશમાં દુઃખ નહોતા પડે. અત્યારે જાનમાં જુવાનીડો ન જ આવે દે, ગઢા આપણી જેવા હાબદા થાય. કાકા કહી ગયા તમારે આવવાનું. હવે ગઢા જલેબો ખાઈ માંદાન પડે ને. વામનભાઈ ને હાથ કરી આવે, પડખામાં હોળ નીકળે, જલેબો ખાધું. બહેનોનો એટલો બધો તપ છે કે આદમીની જિંદગી વધારી દેશે. એના મોળાકત, જાગરણ, ભાખરિયા, હોમવાર, ઉભા એકટાણા, ગોળમાની પૂજા, પીપળાની પૂજા, પ્રથમીની પૂજા, તુલસીની પૂજા. ગોળમાને હુતરના નાગલા સડાવે તાર મલાજો પાથરીને પગે લાગે કે માં અમારો સાંડલો ને અમારી સુડલી એની જવાબદારી તારી છે. આદમીની જિંદગી વધી જાય. રાતે પડકામાં પગ દે તો પૂંછડે ન દે, માથા ઉપર દે કરડી ન કે મરી જાય. આ બાયુનો આશીર્વાદ. નકર આંગળી ઉપર ભડકા થાય એવા દારૂ પીવે આદમી બસતા હશે કોઈ? 3 થોકડી બીડી, હોટલ ઉઘડ્યા મારે આવે, ભો ભો. આપણને એમ થાય કે નેજવામ પારેવામ બોલે. ઊનો ઊનો સા પીવે તો ઉધર મોળી પડે, નકર પાડોશી ન હોવાય દે. આપણા વડવા તો 12 વાગે જાતા સોરે કે કોઈ સાધુ હૂતો હોય તો ભેગા જમી અને કૂતરાને રોટલો નીરી અને પછી ખાતા. કૂતરાનું પૂંછડું કહેતું કે રોગ નહીં આવે, તાણ નહીં આવે. હા, આવા પુણ્ય કરે ત્યાં પ્રજા કેવી હોય કે વાળું કરો ને ગોઠણ ઉપર ઘડીક રમીને પ્રજા વહી જાય, તમારો થાક ઉતરી જાય. ઠાકોરજીનું રૂપ એની પાસે ઝાંખું લાગે. કપૂરી પાનની શેડ્યું દેવી તેની આંખ્યું હોય. એક બેન હાથ હાથમાં ઘરે ગયા કે માં હાણસી આઈ છે નભાઈ, આઈ હાણસી કેવી? તક માં હળુ હળુ બોલો, મેં કૂતરાને મારી હતી ને પાંખડું પેટમાં ગીરી ગયું હતી, કૂતરું આઈને પા આવ્યું. હવે આ ઘરે પ્રજા કેવી થાય કે બરોબર મહેમાન સિરાવા બેહે અને ઘરધણી કે કરો હરિહર. એ વખતે પ્રજા વાંસળીની કોરે ઊંધી કાથરોટ જેવું પેટ, માથે ગુલ્ફીના રગેડા અને બે નાકમાં કપાસનો તોલ હાલતો એમ પરપોટા થતા હોય. મહેમાન કે સલવો બા ડબલું ક્યાં? ડબલું ગોતે ગોતે ક્યાં તો ટ્રેક્ટર ઠલવાઈ ગયું હોય. જેમ કઢીનો વાઇટ કયો ઠેબે સીડ્યો હોય. નરપતિ નીતિના હીન, પ્રજા એની પાપણી, પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. આપણી હાકલ દુનિયામાં કોઈ ઉગાડી શકે એમ ત્રિલોકનો નાથ અને પ્રજા બે જ ઉગાડી શકે. નકર પ્રજા કઈ બાપના મેણે આંગળીઓ અડાડે? તમને કઈ ખબર પડે નહીં. ઓલા કે મારા દીકરા છે ઈ ફોડે નહીં ક્યાંય ક્યાં. અહીંયા જાનમાં તો હોવ જાય, પણ અત્યારે એક 9 વર્ષની દીકરી આપણને શિખામણ દેશ. આની પાસે જાનડીઓ, આની પાસે જાનૈયા
અને વરરાજાને હગી બેન ન હોય તો કાકા દાદાની કકરણી ઉતારતી હોય. એ કકરણી શું કામ ઉતારે છે આપણને નથી ખબર, પણ એ દીકરી કેસ ટબુડીમાં હોપારી, પાંસ્યું મગના દાણા હનુમાનની મળી, એક કોડી, એ કકરણી ઉતારે. શું કામ ઉતારે આપણને નથી ખબર, પણ વરના બાપા વળીના હાળા પાસે બેહાર્યો હોય, વરના મામાને પૈણેતર વખતે. આ બધામાં કામ આપણે વેવાય ના હો. ઓલમાં વાડો પડ્યો તેમાં હું ગલોટિયા ખાવા. અત્યારે 9 વર્ષની દીકરી કેસ માંડવા બેઠી બેઠી કે એ કાકા, એ કાકી, એ બા, એ બાપા, એ માની, એ મામા, એ ફઈ, એ ફુવા, એ દાદા, એ બાબુ, એ નાત પરનાતના અમારા સ્નેહી, આ ભાઈને હું કામ પરણાવો? આ કઈ ભેળો રહે એવું મને લાગતું નથી. તમે અગાડીના બૂસ મારીને પરણાવ્યો ભાઈ કાંઈ રડશે નહીં, મને ઠંઠન પાળ લાગે. નકર ત્યાં ઢીંઢે ટબુડીઓ દાડવાની શું જરૂર? પણ આવે દિન પડતી તણા, પ્રથમ એના નિશાન, સાથ જાય સર્જન તણો, વધે પોતાને અભિમાન. એમાંય પાછા વરના ફઈ 3 મહિનાના ભત્રીજાને તેડેતર ગાલે સમકોલે ગાની મારે જાનમાં આવું. કંકોત્રી જાય ક્યાં ફઈ સૂરમું કર્યું હોય તો એ ન શિરાવે કે મારે ભત્રીજાના લગ્ન. એ વરના વાહન હોય, ગાડું મોટર, એમાં ફઈને બેહારે, પરાયણે બીજીને ઊભી કરે, ઉઠ ઉઠ, એમાં ફઈબાને પધરાવે. ફઈબા આમ ઊંધું આંગળીઓ રાખીને બીજા વાહનને વાર હોય ને પછી ગીત શરૂ કરે. એ ગીત કેના શીખી જાય એવું ગીત ઉઠાવે. ઈશ્વર પાર્વતીએ રમત્યો માંડી, તમારી સાથે હું નહીં બોલું. કેના કે મેં ગાડામાં સાંભળ્યું, નોખા થયા ને નહીં બોલું. કરો ફરજામ સુલામ થાવ દેખી બાપા. જેણે આંગળી મોટા કર્યા, મોઢામાંથી ખવાર્યું, ભીનામાં હોય ને હુકામાં હુવાર્યા, એને આજ નજરે કોઈને ગોઠતા નથી. તો પ્રભુ કે આપણે તમારે બહુ વ્યારું છે બાપા, તમને પોતાના વાલા નથી લાગતા. એ મારે તમારે શું શીખે? અહીંયા ટેલિવિઝન ઘોડી માતાજીને ખ્યાલ આવ્યો, દાસી આપણે 3 દિનો કહીને આવ્યા. એને કેટલા વખત ગયો, સમાઉ, શિયાળો, ઉનાળો, મને ખ્યાલ નથી. આપણને 2 વસ્તુનો ખ્યાલ નથી કે આપણા કમાવેલા પૈસા કોણ વાપરશે, આપણા સિવાડેલા લુગડા કોણ પહેરશે, આપણે સણાવેલા મકામ કોણ રહેશે, બાંધેલા હિંડોળા કોણ હીકશે. અત્યારે નાવા બેસીને બાબલો લુગડા લાવે ને તો એનીમાં પાસા મુકાવે, રવા દે, ઈ ગામ જવાના, રવા દે. થેપા માથે થેપો થીંગડાનો પીવા રેડ જેવા દે. પછી મરી જાય ત્યારે ભાણીબા આ લુગડા તમારા મામા અંગે નીચે દાડ્યા, બાઈ ભેંસ ને શીંગડે જાય ને આવે. બે વસ્તુનો આપણને ખ્યાલ નથી કે કમાવેલા પૈસા કોણ વાપરશે અને ગઢપણ ક્યારે આવશે આનો ખ્યાલ જ નથી. નકર હગામાં ટપાલ ન આવે કે અમારા ગઢા અંજવાળો 11 કેડી ગઢા થઈ જવાના છે, આનો ખ્યાલ જ નથી. ગમે તાર ગઢું થઈ જાય નથી. ખરખરે આવે પુસ્તક, મામી મારા મામા પમદી અમારી ભેંસ જોવા આવ્યા, એ કાલ રોંઢે મન કે દૂધ છે, મેં કીધું તર્ક સાકીને સાલીને ગઈ તરકે મને વહેલો જગાડજે, મારે નાઇટમાં કથામાં જાઉં છે ને વહેલો જાનમાં જાઉં. હું તો વહેલી જ્યાં સાન દાતર લઈને ગઈ ક્યાં. જે ઘરે નહોબત વાગતી રૂડા 36 રાગ, લાવવાની હાટું તળાલા નાખીએ. આંખો દૂધ
દાસીને માતાજી કહેશ કે તું જરાક પૂંજાપો લઈ આય અને હું થોડીક પૂજા કરું કે ભોળોનાથ અત્યારે ક્યાં છે? શહેરમાં સુખ શું કામ છે કે એને 7:30 વાગે બેન્યું અગરબત્તી દીવો હાજે અને માળી હાજે ફૂલ નાખી જાય હવાર હાટું ભગવાનને ધરાવા. શહેરમાં આપણી જેવી કમાણી નથી, પણ ત્યાં દેવને રીઝવવાની શક્તિ બહુ છે. ત્યાં શનિવારે એક નાના એવું દેરું હોય હનુમાનદતીનું, છતાં એક ગાડી નાળિયેર ત્યાં વધેરાતા હોય. શહેરમાં સુખ એમાં છે. અને આપણે અહીં 90 કિલોમીટરની ઝડપે ભૂખ શું કામ છે કે 7 વાગે જ બાંધણી હોય, સેવા પૂજા ન હોય, વાંસળીની કોરે બાંધતા હોય, કાં છોકરાને ઢીકો મારે વાંજ્યા. હા, આપણે એમાં તાણ થોડીક રહે. શહેરમાં ટેમ ન જવા દે. સૂર્યનારાયણનો ટેમ નથી ભૂલતા. મેં ટેમ ભૂલી જાય 5 વર્ષથી, પણ સૂર્યનારાયણનો ટેમ ન ભૂલે. અને એનો ટેમ ભૂલી ગયા તો સવારે ડબલા જડે ખરા, એનો ટેમ નથી ભૂલતા. અહીંયા દાદાસી વારમ વાર બગીચામાં ડોલર સામેલીને ઝૂંય રેજીણા ગુલાબ કરીને મોગરો એવા બિલીપત્રના પાંદ પ્રભુ મારે પૂજા કરીને પ્રભુ, પૂજા કરીને પ્રભુ જોવા મુખ હરી ભજો. જેમ દાસી પૂંજાપો લેવા જાય, આડો પ્રકાશ વાળી ગઈ મોજડીનો બજારમાં. આમ જ્યાં પેઢીમાં જોવે કે મરક 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 જરી માંડી તબકવા. બાયું માણસનો સ્વભાવ આદમીથી થોડો ભોળો છે ને આદમીથી થોડો સ્વભાવ દૂધળો છે. બેનું જે ભાડે વસ્તુ લઈ લે. હાડલો 150 રૂપિયાનો લે, પણ પાડો હોય મોઢું બગાડે. ફૂટલા પાટલા ઘોડી એ આ હાડલો નહીં થારો, ખાટલાને સડાવી દે ઠાઠડી ઘોડી જ્યારે ઘુવી. કાં ડોલ હાટે હાડલો દઈ દે. ડોલ કેવી હાટે લે? આઈ સિંહ ખાવ ને સોકડીને ગોબો પડે. ઓલો હાડલો હતો એની મેં ડોલ બદલાવી લીધી. ડોલ બહુ હારી, નાતા નાતા કોણે અડી ગયો ગોબો પડે એવી ડોલ. પૈસા કમાય આદમીને વાપરવા, બહેનોને વળખાય વાંદરું માલ ખાય મદારી બાબા. બહેનું ડાક્ટરને ખોટા પાડે, ભુવાને ખોટા પાડે, ભગવાનને ખોટા પાડે. બહેનું બીમાર પડે તો ડોસ્યું ખબર કાઢવા આવે. લીંબુ જેવડા આંબોડા 2 ડોસ્યું આવે. એક ડોશીમાં 5 થી ઉભા રહે ને એક ઓછી કે એ મારી વહુ ખોઈ બેસ્યો અને ભાવનગર લઈ જાઓ, અમારા વહુને 3 મહિને તાવ આવે છે. શું નડતું છે? જામફળ વાળો કોઈ ઘેરે ન હોય, માંદું જ ઘેરે હોય. જામફળ વાળો નીકળે 10 સાડા 10 વાગે. રેંકડીના વ્હીલ વાંકા હોય, રામફળ એવા છે જામફળ. તાર માંદું કઈ પટારો ઊંસો કરી શકે નહીં. બાજરીની ગોયણમાં જ ભરે તે પેરી. એ ભાઈ તો ખરડ રેંકડી પાછી લાવે. કેમ આપ્યા તો ડોળા ફાડે. બાજરાના ભારો ભાઈ 115 મણ બાજરો ને 12 મણ જામફળ બદલાવી લે. આવી રે કાગડા કઢી પીવા. પોપૈયું ખાધું હોય કે સીબડું ખાધું હોય સાલોતરાય કળાય. જામફળ સાલ ને બી 2 હોતું વયું જાય. આ કેસ પકડવો ક્યારે? ત્યાં દોસ્યું કે આને અમદાવાદ કા બોટાદ કા ભાવનગર ભેગા કરો, વહુ ખોઈ બેસ. 3 જણા હારી જાય, જામફળ બંધ થાય. દીવામાં દિવેલ પૂરે એમ ફેર પડી ગયો. જામફળ બંધ થયા. રોગ ઈશ્વર નથી આપતો, રોગ આપણે હાથ કરી લઈશ. આદમી જોજો રેવાઈને 3 વાર સૂર્યમાં આપે, 3 વાર ઉલાવી જાય. આવજો આવજો એમ ખળામ હલર હાલતું હોય. પછી બંભોળી સડે તો અહીં ક્યાંય સોડા લેમાન વાળો છે. સોડા પીતા આવડે તો જમતા ન આવડે. ઓલો સોડા વાળો કરીને ફોડીને જે દાડી ગોળી આવે ત્યારે વાંય ધક્કા મારે.
ઓલો કે દાદા ફેરવી નાખો, ફેરવે તાર ગળી ન કે ગટરની કુંડી ઉભરાય એમ નાકેથી ઢીંઢોક દી નીકળી જાય. દાસીએ પાછો આવી પૂંજાપો ન લાવી. માતાજી નારાજ થયા, કઈ લાવી કેમ નહીં? કે બેન એવો સુંદર એક ભક્તે ઘાટ કર્યો, બહુ વખાણ કર્યા. તાર વખાણ ને શોખ શરીરના દુશ્મન છે. બાંધનારને ન બાંધવું હોય પણ બીજો એને ઘેરે જાય, નાખનાર બે ભાઠા. હું ઊભો છું પણ હેરાન કરવા. માણસ પ્રારબ્ધને ભૂંસી નાખે છે, માણસ નવું લખે છે.